નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું યુનિટ 4 વોચ યોર વોચના બીજા વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી 7 અ ડિફરન્ટ એક્સપિરિયન્સના પહેલા 3 પેરેગ્રાફ સમજ્યા અને તેના ક્વેશ્ચન આન્સર્સ જોયા. હવે આ પેરેગ્રાફમાં છેલ્લા 3 પેરેગ્રાફ અને તેના ક્વેશ્ચન આન્સર્સ સમજીશું. સો લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ 4 તરફ આગળ વધીએ તે પહેલા અહીં સુધીની સ્ટોરી રીકેપ કરી લઈએ. છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે લેખકના પડોશમાં લગ્ન પ્રસંગ હતો, તેથી તેઓ રાત્રે બરાબર સૂઈ શક્યા નહીં. તેમને પૂરતો આરામ ન મળ્યો, તેથી તેઓ બીજા દિવસે સવારે મોડા ઉઠ્યા. મોડું થવાના કારણે તે ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. તેમને ઓફિસ જવાનું એટલું બધું મોડું થઈ ગયું કે તેમની પાસે એક કપ ચા પીવાનો સમય પણ નહોતો. તેમણે બાઇક શરૂ કર્યું અને ખૂબ જ ઝડપથી ઓફિસ તરફ આગળ વધવા લાગ્યા. રસ્તામાં સિગ્નલ લાલ થઈ ગયું હતું, છતાં લેખક એટલી ઝડપથી ચલાવી રહ્યા હતા કે તેઓ બાઇક સમયસર રોકી શક્યા નહીં. પરંતુ આગળના સિગ્નલ પર એક પોલીસ ઓફિસરે તેમને રોક્યા અને તેમની પાસેથી ડ્રાઇવિંગ લાયસન્સ અને બાઇકના કાગળ માંગ્યા. હવે અહીંથી આગળ. પેરેગ્રાફ 4. આઈ ગોટ ઓફ માય બાઇક. હું મારા બાઇક પરથી નીચે ઉતર્યો. I tapped my back pocket. મેં મારું બેક પોકેટ ચકાસ્યું. I searched in my bag. મેં મારી બેગ પણ તપાસી. I peeped into my side case. મેં મારી બાઇકની બાજુમાં આવેલ સાઇડ કેસમાં પણ જોયું. No sign of my wallet. પણ મારું વોલેટ એટલે કે મારું પર્સ મને ક્યાંય મળ્યું નહીં. Excuse me, officer. I left my wallet at home. હું મારું વોલેટ ઘરે ભૂલી ગયો છું. I am in a hurry, I said. અને મેં કહ્યું કે હું ઉતાવળમાં છું. Of course, the policeman did not accept my excuse. સ્વાભાવિક રીતે પોલીસવાળાએ મારું કોઈ પણ બહાનું ચલાવ્યું નહીં. He told me, keep your bike here. પોલીસ ઓફિસરે મને કહ્યું, તમારું બાઇક અહીં રાખો. Go home and come with the license. ઘરે જાઓ અને લાયસન્સ લઈને પાછા આવો. Question 8. Where was the wallet? વોલેટ એટલે કે પાકીટ ક્યાં હતું? તો આ લાઈનમાં તમે જોઈ શકો છો, લેખક પોતાનું વોલેટ ઘરે ભૂલી ગયા હતા, એટલે કે વોલેટ ઘરે હતું. તો આપણે લખી શકીએ વોઝની પાછળથી ધ વોલેટ વોઝ, જવાબ એટ હોમ. ફરી એકવાર જોઈ લઈએ. વોઝની પાછળથી ધ વોલેટ વોઝ, હવે જવાબ એટ હોમ. Question 9. What did the policeman ask the writer to do? પોલીસ ઓફિસરે લેખકને શું કરવા જણાવ્યું? તો આ છેલ્લી લાઈનમાં તમે જોઈ શકો છો, પોલીસવાળાએ લેખકને કહ્યું કે તમે ઘરે જાઓ અને લાયસન્સ લઈને પાછા આવો. ડીડની પાછળથી બનાવીશું ધ પોલીસમેન. ડીડ છે માટે આસ્કનું ભૂતકાળ આસ્કડ. The writer to, હવે જવાબ go home and come with the license. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી બનાવવાનું છે ધ પોલીસમેન. ડીડ છે માટે આસ્કના બદલે તેનું ભૂતકાળ આસ્કડ. The writer to, હવે જવાબ અહીંથી go home and come with the license.
Paragraph 5. Luckily, I had some coins in my bag. સદનસીબે તે દિવસે મારી બેગમાં કેટલાક સિક્કા પડ્યા હતા. I caught a public transport and went back home. હું પબ્લિક ટ્રાન્સપોર્ટ પકડીને ઘરે ગયો. At 9:30, I returned to the officer. લગભગ 9:30 વાગે હું પોલીસ ઓફિસર પાસે પાછો ફર્યો. I showed him my driving license and papers. મેં પોલીસ ઓફિસરને મારું ડ્રાઇવિંગ લાયસન્સ બતાવ્યું, બાઇકના કાગળ બતાવ્યા. I paid the fine and collected my bike. મેં દંડ ભર્યો અને મારું બાઇક પાછું મેળવ્યું. When I kicked my bike again, જ્યારે મેં મારા બાઇકને ફરી કિક લગાવી ત્યારે The time was 9:45. ત્યારે 9:45 વાગ્યા હતા. Question 10. How did the writer go home? લેખક કઈ રીતે ઘરે પાછા ફર્યા? તો તેનો આન્સર બીજી લાઈનમાં તમે જોઈ શકો છો. લેખક પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનની મદદથી ઘરે પાછા ગયા. તો આ લાઈનનો ઉપયોગ કરીશું. એક ફેરફાર છે. આઈના બદલે આપણે લખીશું ધ રાઇટર caught a public transport and went back home. ફરી એકવાર જોઈ લઈએ. આઈના બદલે લખવાનું છે ધ રાઇટર caught a public transport and went back home. Question 11. When did the writer return? લેખક ક્યારે પાછા ફર્યા? તો ત્રીજી લાઈનમાં તમે જોઈ શકો છો કે લેખક 9:30 એટલે કે 9:30 વાગે ઘરેથી પાછા આવ્યા. તો ડીડની પાછળથી બનાવીશું ધ રાઇટર. ડીડ છે માટે રિટર્નના બદલે રિટર્ન્ડ. હવે જવાબ એટ 9:30. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી ધ રાઇટર. ડીડ છે માટે રિટર્નનું ભૂતકાળ રિટર્ન્ડ અને જવાબ એટ 9:30. પેરેગ્રાફ 6. લેટ, વેરી લેટ. મોડું, ખૂબ જ મોડું થઈ ગયું છે. આઈ ન્યૂ માય બોસ વિલ બી વેરી એંગ્રી. હું સારી રીતે જાણતો હતો કે મારા બોસ મારી પર ખૂબ ગુસ્સે થશે. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. તેથી બાકીનો રસ્તો મેં ખૂબ જ ઝડપથી કાપ્યો. When I arrived at my office, I was surprised. જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. The gate of the office was closed. ઓફિસનો બહારનો દરવાજો બંધ હતો. The main door was also closed. ઓફિસનો મુખ્ય દરવાજો પણ બંધ હતો. Then I realized the mistake. પછી મને મારી ભૂલ સમજાઈ. I checked the day on my cell phone. મેં મારો સેલ ફોન એટલે કે મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને દિવસ ચેક કર્યો. It was Sunday. તે દિવસે તો રવિવાર હતો. Question 12. How did the writer drive rest of the road? લેખકે બાકી રહેલો રસ્તો કઈ રીતે કાપ્યો? તો આ લાઈનમાં તમે જોઈ શકો છો કે બાકીનો રસ્તો લેખકે ખૂબ ઝડપથી, ખૂબ જ પાગલની જેમ બાઇક ચલાવ્યું અને બાકીનો રસ્તો કાપ્યો. તો આ લાઈનનો ઉપયોગ કરીશું. આઈના બદલે લખીશું ધ રાઇટર ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. તો એક જ ફેરફાર છે. આઈના બદલે તમારે લખવાનું છે ધ રાઇટર. બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ.
ક્વેશ્ચન 13. Why was the writer surprised? લેખક કેમ આશ્ચર્ય પામ્યા? તો લેખક એટલા માટે આશ્ચર્ય પામ્યા કારણ કે ઓફિસનો ગેટ બંધ હતો. તો તે લાઈન તમે અહીં જોઈ શકો છો. હવે વાય વાળો પ્રશ્ન છે એટલે આપણે વોઝની પાછળથી બીકોઝ સુધી બનાવીશું. ધ રાઇટર વોઝ સરપ્રાઇઝડ બીકોઝ, હવે જવાબ, ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. ફરી એકવાર જોઈ લઈએ. વોઝની પાછળથી બનાવીશું બીકોઝ સુધી. ધ રાઇટર વોઝ સરપ્રાઇઝડ બીકોઝ, હવે અહીંથી જવાબ, ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. ક્વેશ્ચન 15. Why was the office closed? ઓફિસ કેમ બંધ હતી? તો તેનો જવાબ તમે અહીં આ લાસ્ટ લાઈનમાં જોઈ શકો છો. ઓફિસ એટલા માટે બંધ હતી કારણ કે રવિવારનો દિવસ હતો. તો વાય વાળો પ્રશ્ન છે. વોઝની પાછળથી બીકોઝ સુધી બનાવીએ. ધ ઓફિસ વોઝ ક્લોઝડ બીકોઝ, હવે જવાબ, ઇટ વોઝ સન્ડે. ફરી એકવાર જોઈ લઈએ. વોઝની પાછળથી ધ ઓફિસ વોઝ ક્લોઝડ બીકોઝ, જવાબ, ઇટ વોઝ સન્ડે. તો આ સાથે આ એક્ટિવિટી અને તેના તમામ પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આજે ચલાવેલ ત્રણેય પેરેગ્રાફ અને તેના ક્વેશ્ચન આન્સર્સ તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયા હશે. થેન્ક્સ ફોર વોચિંગ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરો, ધોરણ 6ના અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.